નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટીવાય બીએ મુખ્ય ગુજરાતીમાં આપણે પેપર નંબર 20 ભણીએ છીએ અને પેપર નંબર 20 અંતર્ગત આપણે ગુજરાતી વાર્તા સૃષ્ટિનો અભ્યાસ કરવાનો છે. ગુજરાતી વાર્તા સૃષ્ટિના ત્રીજા યુનિટમાં આપણે 3 મુદ્દાઓ ભણવાના છે અને એમાંનો પહેલો મુદ્દો જે છે એ ગુજરાતી વાર્તા સૃષ્ટિના પુરુષ પાત્રો છે. તમે બધા આની પહેલાંના સેમેસ્ટરમાં નવલિકાનું સ્વરૂપ ભણી ગયા છો અને તમે જાણો છો કે નવલિકાનું બીજું મહત્ત્વનું ઘટક જે છે એ પાત્ર છે અને સાહિત્યમાં પાત્ર વગર કોઈ પણ સ્વરૂપને ચાલતું નથી. એટલે પાત્ર જે છે એ મહત્ત્વનું પાયાનું ઘટક છે. તો અને એ વાત જે છે એને ટેકો આપવા માટે આપણે કહી શકીએ કે ગુજરાતી નવલિકાઓ દ્વારા કેટલાક અમર પાત્રો આપણને પ્રાપ્ત થયા છે. એમાંના જે કેટલાક પાત્રો છે એ આપણા અભ્યાસક્રમમાંના જ પાત્રો છે. તો અહીં આપણે અભ્યાસક્રમમાં 15 જેટલી નવલિકાઓ સમાવવામાં આવી છે અને એ 15 નવલિકાઓમાંના કેટલાક વિશેષ પુરુષ પાત્રો છે, જે યાદગાર પુરુષ પાત્રો છે, એની આપણે આ મુદ્દામાં વાત કરવાની છે. તો ધૂમકેતુ જે છે આપણા નવલિકાના ઇતિહાસના મહત્ત્વના પ્રથમ વાર્તાકારે તમે જાણો જ છો, એની પહેલાં પણ વાર્તા લેખન થયેલું છે, પણ પ્રતિષ્ઠિત ટૂંકી વાર્તાનો છોડ જે છે એ જેના દ્વારા દ્રઢમૂળ થયો એવા વાર્તાકાર ધૂમકેતુ છે અને એમની કેટલીક મહત્ત્વની વાર્તા જેના કેન્દ્રમાં પુરુષ પાત્રો હોય એવી વાર્તાઓ આપણને ધૂમકેતુ પાસેથી પ્રાપ્ત થયો હોય તો એ પોસ્ટ ઓફિસ છે, ભૈયા દાદા છે, ત્યારબાદ જુમ્મો ભીસ્તી છે. આ ત્રણે વાર્તાના પુરુષ પાત્રો જે છે એ અમર પુરુષ પાત્રો આપણે એને કહી શકીએ, જેમ કે જુમ્મો ભીસ્તી છે, અલી ડોસો છે, ત્યારબાદ ભૈયા દાદા છે. તો એના પછીના આપણા મહત્ત્વના વાર્તાકાર રામનારાયણ પાઠક ઉર્ફે દ્રેફ દ્વારા એમને નવલિકાઓનું સર્જન કર્યું છે. એ દ્રેફ પાસેથી આપણને ઉત્તમ પુરુષ પાત્રો જો પ્રાપ્ત થયા હોય તો આપણે એમાં મુકુંદરાય અને રઘનાથને ચોક્કસ ગણાવવા પડે. અને ત્યારબાદ ઉમાશંકર અને સુંદરમ એ આપણા મહત્ત્વના નવલિકાકાર છે અને એમની પાસેથી આપણને જે પાત્રો પ્રાપ્ત થયા એમાં માજોવેલો છે, ત્યારબાદ પન્નાલાલ પાસેથી પણ આપણને કેટલાક મહત્ત્વના પાત્રો પ્રાપ્ત થયા, જેમાં લખુડો, તો એના પછી જયંતી દલાલ અને જયંત ખત્રી જેવા વાર્તાકારો પાસેથી પણ આપણે કેટલાક ઉત્તમ પુરુષ પાત્રો પ્રાપ્ત થયા, જેમાં લોહીનું ટીપું ના બેચરને અવશ્ય ગણાવવા પડે. તો જગમોહનને શું જોવું, એમાંના જગમોહન સુરેશ જોશીની થીગડું વાર્તાના પ્રભાશંકર અને ચંદ્રકાંત બક્ષીની વાર્તા ચક્ષુશ્રવાના કેસરી સિંહ, તો મધુરાયની કાન વાર્તાના પુરુષ પાત્રની વાત કરીએ તો હરિયો જે છે એમનું ખૂબ જ પ્રસિદ્ધ પાત્ર છે, જે ક્યારેય ન વિસરી શકાય એવું પાત્ર છે. તો રાધેશ્યામ શર્માની રણ વાર્તાના મુજી અને રમૂજી અને વિજય શાસ્ત્રી જે છે એમની ચક્રાવો વાર્તાના અંબાલાલ, આ જે પુરુષ પાત્રોની વાત આપણે કરી એ બધા જ પુરુષ પાત્રો જે છે એ કોઈને કોઈ રીતે નવલિકા વાંચ્યા બાદ આપણા માનસ પર એક મહત્ત્વની છાપ છોડી જાય છે. અને કેટલીક વાર એવું બને કે આપણે ઘટના ભૂલી જઈએ, પણ આ પુરુષ પાત્રો અથવા તો આ પાત્રો જે છે એ આપણા માનસ પર રમી રહે છે. તો આપણે સિલેબસને કેન્દ્રમાં રાખીને જે આપણી વાર્તાઓ અભ્યાસક્રમમાં છે એ વાર્તાઓને આધારે આપણે પુરુષ પાત્રોની વાત આપણે આ મુદ્દામાં કરવાના છીએ. તો પહેલી
વાર્તા જે છે પોસ્ટ ઓફિસ, એનું મુખ્ય પાત્ર જે છે અલી ડોસો, એની આપણે પહેલાં વાત કરીએ. તો પોસ્ટ ઓફિસ વાર્તા તમે બધા એ તમે ટીવાયમાં આપણા અભ્યાસક્રમમાં તો છે જ, પણ એની પહેલાં પણ શાળાના અભ્યાસક્રમમાં પણ આ વાર્તા જે છે એ સ્થાન પામેલી છે. એટલે એ સંદર્ભે પણ તમે ક્યાંક ને ક્યાંક એ અભ્યાસમાં તમે ભણી ચૂક્યા છો. અને અલી ડોસાના પાત્ર વિશે ભાગ્યે જ કોઈ વિદ્યાર્થી ન જાણતું હોય એવું આ ચિરસ્મરણીય ધૂમકેતુનું પાત્ર છે. પોસ્ટ ઓફિસ વાર્તાના આરંભમાં એક વૃદ્ધ તરીકે એની ઓળખ આપવામાં આવી છે. અને આ વૃદ્ધ જે છે એ સવારના 4ની સુમારમાં એ રોજ ઉઠી અને પોસ્ટ ઓફિસે પોતાની દીકરીનો કાગળ લેવા માટે પહોંચી જાય છે. અને ત્યારે તો એટલી વહેલી સવારે હજી પોસ્ટ ઓફિસ ખુલી પણ નથી, છતાં એના નિત્યક્રમમાં કોઈ ફરક પડ્યો નથી. એ છેલ્લા 5 વર્ષથી રોજ વહેલી સવારે 4 વાગે ઉઠી અને અલી ડોસો જે છે એ પોસ્ટ ઓફિસે પહોંચી અને પોતાની દીકરીના કાગળની રાહ જોતો એ આપણે કૃતિના આરંભમાં આપણે એ પ્રકારનો અલી ડોસાનો પરિચય થાય છે. અને ત્યારબાદ આ અલી ડોસાનું પાત્ર જે છે એ વધારે સંવેદનશીલ આપણને ત્યારે આપણા હૃદયમાં એ વધારે સંવેદનશીલતા જગાવી જાય છે કે જ્યારે એનો ભૂતકાળ જે છે એ એની સાથે જોડાય છે. અને એના ભૂતકાળનું બહુ જ સુંદર વર્ણન પાત્ર સંદર્ભે પોસ્ટ ઓફિસ વાર્તામાં કરવામાં આવ્યું છે. એ પાત્રનું બાહ્ય વર્ણન જે છે એ અહીં હું તમારી સમક્ષ મૂકું છું. અલી મૂળ હોશિયાર શિકારી હતો. પછી ધીમે ધીમે એ અભ્યાસમાં એવો કુશળ બન્યો હતો કે હંમેશા જેમ અફીણ લેવું પડે તેમ અલીને શિકાર કરવો પડે. ધૂળની સાથે ધૂળ જેવા બની જતા કાબર ચિત્રા તેતર પણ અલીની દ્રષ્ટિ પડે કે તરત તેના હાથમાં તેતર આવી જ પડ્યું હોય. એની તીક્ષ્ણ દ્રષ્ટિ સસલાની ખોમાં જઈ પહોંચતી. આસપાસના સૂકા પીળા કાસડાના કે રાંપડાના ઘાસમાં સંતાઈને સ્થિર કાન કરી બેઠેલા ચતુર સસલાના ભૂરા મેલા રંગને ક્યારેક ખુદ શિકારી કૂતરા જુદો પાડી ન શકતા. આગળ વધી જતા ને સસલું બચી જતું, પરંતુ ઇટાલીના ગરુડ જેવી અલીની દ્રષ્ટિ બરાબર સસલાના કાન પર ચોંટતી અને બીજી જ પળે તે રહેતું નહીં. વળી ક્યારેક અલી મચ્છીમારનો મિત્ર બની જતો. જો આ રીતે અલીની ઓળખ જે છે અહીં કુશળ શિકારી તરીકે આપવામાં આવી છે. આવો કુશળ શિકારી જે છે એ ઉત્તર વહીમાં એક પોતાનો વ્યવસાય છોડી અને જાણે કે એક આખા જુદા રૂપે ભાવકની સામે આવે છે. અને એનું એ જુદું રૂપ છે એક પુત્રી વત્સલ પિતા તરીકેનું. અને આ વાર્તાના કેન્દ્રમાં એક શિકારી નહીં, પરંતુ જે પુત્રી વત્સલ પિતા છે, પુત્રી વત્સલ અલી ડોસા છે, એ જ આ ટૂંકી વાર્તાના કેન્દ્રમાં છે. એટલે અને એટલા માટે જ આરંભમાં એની જે આ દૈનિક ક્રિયા છે કે રોજ સવારે 4 વાગે ઉઠી અને પોસ્ટ ઓફિસે પહોંચી જવું, એ પછી ગમે તેવી ઋતુ હોય એનાથી અલી ડોસાને કોઈ ફરક પડતો નહીં. એના સમયમાં પણ કોઈ પરિવર્તન આવતું નહીં. 4 વાગ્યા એટલે 4 વાગ્યા, એ ગમે તેવી ટાઢ તાપ તડકો હોય એની પરવા કર્યા વગર અલી ડોસો જે છે એ છેલ્લા 5 વર્ષથી રોજ પોસ્ટ ઓફિસે જતો અને પોતાની પુત્રી મરિયમના કાગળની રાહ જોતો. અને એટલા માટે જ એ પોસ્ટ ઓફિસના જે કારકુનો છે એને એના મજાક અને પાત્ર બન્યો હતો. અને આ કારકુનો જે છે એને ગાંડો ગણતા હતા અને એની આ રોજ આવવાની જે ક્રિયા છે એને ગાંડ પણ ગણાવતા હતા. પરંતુ અચાનક એક દિવસ જે છે અલી ખૂબ બીમાર હોય છે અને એની પાસે જે સોનાની ગિન્નીઓ હોય છે એ
એક કારકુનને આપી અને એવું કહે છે કે હવે હું અહીં નહીં આવી શકું અને કદાચ આ મારો છેલ્લો દિવસ છે અને આ મારે કોઈ કામની નથી, અને પોતાની જીવનભરની જે છેલ્લી એની પાસે બચેલી મૂડી છે એ કારકુનને આપી અને એવું કહે છે કે મારી દીકરી મરિયમનો કાગળ આવે તો તમે મારા સુધી પહોંચાડજો. અને એના પછી ઘણો સમય થાય છે, 3 મહિના જેવા સમય વીતી જાય છે અને અલી જે છે એ ટપાલ લેવા માટે આવી શકતો નથી. અને ત્યારે આપણે જાણીએ છીએ કે અલી જે છે એ મૃત્યુ પામેલો છે. એટલે આ રીતે એક તો એક શિકારી અલી જે છે એ પ્રકારનું પાત્ર જે છે એ પોસ્ટ ઓફિસમાં અલી ડોસાનું આલેખાયેલું છે. અને પછી ઉત્તર વયમાં એક પુત્રી વત્સલ અલી ડોસા જે છે એની રોજની આ દૈનિક ક્રિયા દ્વારા એનું આ પાત્ર જે છે એ જાણે કે અહીં આલેખવામાં આવ્યું છે. એટલે અહીં અલી ડોસાના 2 પાસાઓ ટૂંકી વાર્તામાં અહીં પ્રગટે છે, એની વાત કરીએ આપણે. અને આ રીતે એક પુત્રી વત્સલ પિતા જે છે એ આપણા હૃદયમાં જાણે કે સ્થાન જમાવી લે છે. ક્યારેય આપણે અલી ડોસાને પોસ્ટ ઓફિસ વાંચ્યા પછી ન ભૂલીએ એ પ્રકારનું પાત્ર બની રહે છે. આ પાત્ર જે છે એટલા માટે જ પોસ્ટ માસ્ટરના હૃદયમાં પણ પરિવર્તન લાવી શકે છે. અને એને પણ સમજાય છે કે એક પુત્રીનો વિરહ કેવો હોય છે, કે જ્યારે પોતાની દીકરીનો કાગળ નથી આવતો ત્યારે એ પોસ્ટ માસ્ટર જે છે અલીની વેદનાને સમજી શકે છે. અને અલીના મૃત્યુ પછી એ સ્વયં ચાલી અને અલી ડોસાની કબર પર એની પુત્રીનો કાગળ મોકલે છે અથવા તો મૂકવા જાય છે. એટલે આ રીતે અલી ડોસા જે છે એ આપણી ગુજરાતી વાર્તા સૃષ્ટિનું એક મહત્ત્વનું પાત્ર છે. ત્યારબાદ બીજી જે વાર્તા છે એ મુકુંદરાય છે, જેના સર્જક છે દ્વિરેફ ઉર્ફે રામનારાયણ વિશ્વનાથ પાઠક. આમ જુઓ તો શીર્ષક દ્વારા પાત્ર જે છે એ કેન્દ્રીય પાત્ર એ તમે એનું સૂચન થઈ ગયું છે. એટલે મુકુંદરાય જે છે એ આ વાર્તાનું મહત્ત્વનું પાત્ર છે. પણ એની સાથે બીજું મહત્ત્વનું પાત્ર જે છે એ રઘનાથનું છે. કારણ કે અહીં રઘનાથનો જે ભાવ છે કે પુત્ર માટે એનો જે પ્રેમ હતો એ કેવી રીતે નિરાશામાં પરિવર્તન પામે છે એનું અહીં મુખ્ય ભૂમિકાએ આલેખન કરવામાં આવ્યું છે. એટલે જેમ પોસ્ટ ઓફિસ વાર્તામાં પુત્રી વત્સલ પિતાનું આલેખન કરવામાં આવ્યું હતું, એમ મુકુંદરાય વાર્તામાં પુત્ર દ્વારા નિરાશ બનેલા પિતાની વેદના જે છે એ આલેખવામાં આવી છે. એટલે અહીં 2 મહત્ત્વના પાત્રો છે અને બંને પુરુષ પાત્રો છે. એમાંનો એક પુત્ર છે અને બીજા પિતા છે. એટલે મુકુંદરાય અને રઘનાથની વાત આપણે અહીં કરીશું. રઘનાથના પાત્રનો બાહ્ય પરિચય સર્જકે આ રીતે આપેલો છે. રઘનાથ ભટ્ટ ગામના પ્રતિષ્ઠિત અને નાત જાતમાં સારી આબરૂવાળા ઊંચા કુટુંબના બ્રાહ્મણ હતા. નાની વયમાં મા બાપ ગુજરી ગયા હતા, પણ તેણે પોતાના જ સાહસથી પહેલાં જામનગરમાં અને પછી કાશી જઈ અભ્યાસ કર્યો હતો. તે સંસ્કૃત સારું જાણતા, જ્યોતિષ, કાવ્ય, ભાગવતની કથા કરતા, કૃષ્ણ યમુનામાં પડતા યશોદાએ કરેલા વિલાપનું વર્ણન કરતા કે ગોપી ગીત ગાતા ત્યારે અભણ માણસ પણ આંસુ પાડતા. જો અહીં એક તો રઘનાથના કેટલાક બાહ્ય એનો એક સામાજિક મોભો જે છે અથવા તો એનો બાહ્ય પરિચય આપવામાં આવ્યો છે, અને બીજી એની કેટલીક વિશેષતાઓ જે છે એનું પણ અહીં સૂચન કરી દેવામાં આવ્યું છે. તો એક એનો પહેરવેશ કયા પ્રકારનો હતો એના સંદર્ભે પણ રઘનાથ
નો અહીં વર્ણન કરવામાં આવ્યું છે કે રઘનાથ ભટ્ટ ધોતિયું પહેરી માથે સફેદ પાઘડી નાખી અને ખુલ્લે ખભે ધોળું ખેસ્યું નાખી હાથમાં લાકડી લઈ બહાર આવ્યા અથવા તો બજાર તરફ ગયા. એટલે એ પ્રકારનું એનું બાહ્ય દેખાવ જે છે એ અહીં આલેખવામાં આવ્યું છે. એટલે પાત્ર લેખન કરવાના જો 2-3 પ્રકારો છે. કેટલીક વાર વર્ણન દ્વારા સર્જક જે છે એ પાત્ર કેવું દેખાય છે, એની વેશભૂષા કયા પ્રકારની છે એનું વર્ણન કરતો હોય છે, અને પછી એની ક્રિયા પ્રતિક્રિયાઓ દ્વારા એના માનસ ના પ્રગટીકરણ દ્વારા એનું આંતર જે છે એ પ્રગટાવવામાં આવતું હોય છે. એટલે આ રીતે રઘનાથની જે કેટલીક વિશેષતાઓ છે, એની જે આવડત છે એની અહીં વાત કરેલી છે. ત્યારબાદ જુઓ, રઘનાથ જે છે એ બહુ જ આમ જુઓ તો એને પોતાના જીવનમાં ઘણા બધા આઘાત સહન કરેલા છે, અને એનામાંથી જીવન જીવવાનો ઉત્સાહ જે છે એ ઉડી ગયો છે. એના જીવનની એકમાત્ર ઈચ્છા છે કે પુત્રને પ્રતિષ્ઠિત જોવો. એના જીવનના કેન્દ્રમાં મુકુંદરાય છે, અને એની પત્નીનું અકાળે અવસાન, અને જુવાન જોધ ગંગા જે છે એની એકમાત્ર પુત્રી એનું અકાળે થયેલું વૈધવ્ય રઘનાથને માનસિક રીતે ભાંગી નાખે છે. અને એના જીવનની એકમાત્ર ઈચ્છા પુત્ર મુકુંદને પ્રતિષ્ઠિત જોવો, અને એના માટે જ જાણે કે એ જીવન જીવી રહ્યા છે. અને પોતાનાથી આ ઉંમરે પણ બની શકે એટલું કાર્ય કરી અને પુત્રની દરેક જરૂરિયાતને એ પૂરી કરે છે. મુકુંદ શહેરમાં ભણે છે, તો એના ભણવા કરવાનો બધો જ ખર્ચ જે છે એ એ રઘનાથ ભટ્ટ જે છે એ પૂરો પાડે છે. પોતાના ઘરમાં બંને પિતા પુત્રી એ ખેંચતાણ કરીને પણ ચલાવી લે છે, પણ પુત્રની દરેક ઈચ્છા જે છે એ પૂરી કરે છે. અને એવા જ સમયમાં મુકુંદરાય જે છે એ પોતાના મિત્રો સાથે વેકેશનમાં સમય ગાળવા એ આવે છે. ત્યાંથી વાર્તા જે છે એ આરંભાય છે. એટલે અહીં રઘુનાથનું બાહ્ય પાત્ર અથવા તો એની કેટલીક લાક્ષણિકતાઓ સાથે અહીં પ્રગટ થયું છે. તો પછી કેવી રીતે એની એકમાત્ર આ ઈચ્છા જે છે એ ભાંગી પડે છે, એનું સરસ એક સંયમિત આલેખન જે છે રઘનાથનું. આ જે પરિવર્તન પામેલું જે માનસ છે, ભગ્ન માનસ જે છે, એ વિમળ શાહના દેરાની જે કથા છે એના દ્વારા આલેખવામાં આવે છે. એટલે આ રીતે અંતે જ્યારે મુકુંદરાય જે છે એ ગંગાનું અપમાન કરે છે, પોતાનું અપમાન કરે છે, અને પોતાના મિત્રો સામે પોતાને પૈસાવાળો દેખાવવા માટે એ પોતાના પિતાની ભાવના વિશે વિચારતો નથી, ગંગાના પ્રેમ વિશે વિચારતો નથી, એના પ્રયત્નો વિશે વિચારતો નથી. ત્યારે એની બધી જ આશાઓ જે મુકુંદ પાસેથી એને રાખેલી છે એ જાણે કે ભાંગીને ભૂક્કો થઈ જાય છે. અને એની પરાકાષ્ઠા ત્યારે આવે છે કે જ્યારે મુકુંદ જે છે એ પોતાના અભ્યાસ માટે થઈ અને એની બાકી રહેલી જે જમીન છે એને પણ વેચવાની વાત કરે છે. અને ત્યારે રઘુનાથ જે છે એવું કહે છે કે ત્યારે ગંગાનું શું, ત્યારે એ વિધવાના પુનઃ વિવાહ કરાવવા વિશે પણ પોતાના મિત્રો સાથે વાતો કરતો હોય છે. અને એના કારણે રઘુનાથને જેને કહીને ઊંડો આઘાત લાગે છે કે એની બધી જ જે મુકુંદ સાથેની આશાઓ ધીમે ધીમે ભાંગતી જાય છે. અને અંતે મુકુંદ જે છે એ પોતાના મિત્રોને મોકલવા માટે ગયો હોય છે, એની જગ્યાએ એ પોતે પણ એની સાથે જતો રહે છે. ત્યારે
રઘનાથ જે છે એ વિમળસાની વાત કરે છે અને એમાં વિમળસાએ જે રીતે માતાજી સામે પોતાના આ દેરા બંધાવવા બદલ જો એની પાછળ પણ આ દેરા સંબંધે કોઈ કર વસૂલે તો એના માટે માં અંબા સમક્ષ પોતાના કુળનું નખોદ માગે છે અને એક વાર નહીં પણ 3 વાર પોતાના કુળનું નખોદ માગતા મંત્રી દ્વારા અહીં રઘુનાથનો જે ભાવ જે છે માનસિક ભાવ એ અહીં સૂચવવામાં આવ્યો છે. એટલે એ રીતે એક પુત્ર વત્સલ પિતાની જે પુત્ર સાથેની આશાઓ કેવી રીતે ભાંગી પડે છે એનો ધ્વનિ જાણે કે રઘુનાથના પાત્ર દ્વારા અહીં અભિવ્યક્તિ પામ્યો છે. તો બીજી પક્ષે મુકુંદરાય એ નવા જમાનાના યુવકના પાત્રની ભૂમિકા અથવા તો એનું પ્રતિનિધિત્વ કરતું પાત્ર છે અને શહેરમાં રહી એ અભ્યાસ કરે છે અને એના અભ્યાસમાં એ પોતાના અન્ય જે મિત્ર વર્તુળ છે એમાંના ઘણા મિત્રો જે છે એ પૈસાદાર મિત્રો છે અને પોતે પણ પૈસાદાર હોવાનો અથવા તો પોતે ગરીબ છે અથવા તો સામાન્ય છે એવું એ પોતાના મિત્રોને ખબર પડવા દેવા નથી માગતો અને સ્ત્રી મિત્રોમાં પોતાનો એક પ્રભાવ ઊભો કરવા માટે થઈ અને એ સતત પ્રયત્નો કરે છે. એ સારું બેડમિન્ટન રમી જાણે છે. દ્વિરેફે મુકુંદરાયનો પરિચય આ પ્રમાણે આપ્યો છે કે આપણા મુકુંદરાયમાં પણ આ વર્ષ ઠીક ઉલ્લાસ આવ્યો હતો. તે ટેનિસ સારું રમી શકતો. ટેનિસની છેલ્લી રમતમાં જ માત્ર તે હાર્યો હતો, પણ તેની રમવાની છટા ઘણી જ વખણાઈ હતી. તેની છટાથી જ અને સામાન્ય રીત ભાતથી સ્ત્રી વિદ્યાર્થીનીઓનો તે ખાસ માનીતો થયો હતો. સ્ત્રી વિદ્યાર્થીઓ ટેનિસમાં તેને ભાગીદાર તરીકે માગતી અને હમણાં તે ટેનિસ કરતાં પણ સ્ત્રીઓ તરફની રીતભાતથી સર્વ પુરુષ વિદ્યાર્થીઓ પણ તેને ઘણું માન આપતા. એટલે આ રીતે મુકુંદરાય જે છે એ પોતાની કોલેજમાં પોતાની એક આગવી અને પ્રતિષ્ઠા ઊભી કરેલી હતી, પોતાનો એક મોભો ઊભો કરેલો હતો. અને જ્યારે પોતાના મિત્રોને લઈને એ પોતાના પિતાને ઘેર જાય છે અથવા તો પોતાને ઘેર જ્યારે ગામડે જાય છે ત્યારે એની જે પ્રતિષ્ઠા છે એ જાણે કે તૂટી જતી હોય અથવા તો એની પ્રતિષ્ઠા જે છે એને નુકસાન પહોંચતું હોય એ પ્રકારનો અનુભવ એ કરે છે. અને એના પિતા જે છે એ આઠાનાની જગ્યાએ મુકુંદરાએ ભાડા માટે જ્યારે રૂપિયો આપ્યો ત્યારે એ બાકીના પૈસા પાછા લેવા માટે જે રીતે એકાવાળા સાથે રકઝક કરે છે એ મુકુંદને નથી ગમતું. એટલે આવી નાની નાની ક્રિયાઓ જે છે બહેન ગંગાએ ભોજનમાં લાડુની જગ્યાએ શીરો કર્યો છે. ભજીયા પણ બીજી કોઈ સામગ્રીના નહીં પરંતુ કોળાના ભજીયા કર્યા છે. એટલે મુકુંદને આ જે છે પોતાના ઘરની હાલત એનાથી દેખાઈ આવે છે એ પ્રકારનું એને જરા પણ નથી ગમતું અને આ પ્રકારની પોતાની બહેન અને પોતાના પિતાની નાની નાની વાતો એને ખૂબ આઘાત પહોંચાડે છે. એટલે એક બાજુ એક જુનવાણી પિતા, આશાવંત પિતા તરીકે રઘુનાથનું પાત્ર આપણી સામે આવે છે, તો બીજી બાજુ એક ઉત્સાહી અને આધુનિક પરંતુ માત્ર પોતાનું જ વિચારતા એવા પુત્રનું પાત્ર જે છે એ આપણી સામે આવે છે કે જેને પોતાની પ્રતિષ્ઠાની જ માત્ર ફિકર છે, ના કે પોતાની બહેન અને પોતાના પિતાની ભાવનાઓને. એટલે આમ જુઓ તો મુકુંદનું પાત્ર જે છે એ જાણે કે લાગણીહીન હોય એ પ્રકારનું અહીં આલેખાયેલું હોય છે. અને એટલા માટે જ
એ અંતે પોતાના ગામને છોડી અને જાણે કે ત્યાંથી ચાલી જાય છે અને એને જાણે કે આ ગામડું જે છે એ ગમતું નથી. એટલે અહીં રઘનાથ દ્વારા 3 વખત જે રીતે નખોદનું ઉચ્ચારણ એ વાર્તા દ્વારા કરવામાં આવ્યું છે, એના દ્વારા રઘનાથ માટે તો મુકુંદરાય જે છે એ જાણે કે હવે રહ્યો જ નથી, એ પ્રકારનો ભાવ જે છે એ આલેખાયો છે. અને બીજી બાજુ મુકુંદરાય જે છે એ લાગણીહીન પુત્ર તરીકેનું એનું અહીં આલેખન થયું છે. હવે આપણે એના પછીની જે વાર્તા છે એના પાત્ર અને ખાસ કરીને પુરુષ પાત્ર જે છે એની આપણે વાત કરવાની છે. તો અહીં આપણે મુકુંદરાય અને રઘનાથની વાત કરી અને હવે સુંદરમની જે વાર્તા છે માઝાવેલનું મૃત્યુ, એ માઝાવેલાના મૃત્યુનું જે મુખ્ય પાત્ર છે માઝોવેલો, એની આપણે વાત કરીએ. આમ જુઓ તો સુંદરમ અને ઉમાશંકર એવા વાર્તાકારો છે જેની વાર્તાઓમાં જે આપણી સામાજિક અસમાનતા છે એ સમાનતા અને કેન્દ્રમાં રાખીને સાહિત્ય સર્જન આપણે પ્રાપ્ત થયું છે. અને સુંદરમની આ એક ઉત્તમ વાસ્તવલક્ષી વાર્તા પણ બની રહે છે. એટલે એ અર્થમાં આ એક મહત્ત્વની વાર્તા બની રહે છે અને માઝોવેલો જે છે એનું એક મહત્ત્વનું પાત્ર બની રહે છે. વાર્તાના આરંભનું પહેલું જ વાક્ય જે છે એ માઝાવેલાનો પરિચય જાણે કે આપણને આપી રહે છે કે પ્રાચીન કાળના કોઈ કુલ પિતાની અદાથી માઝોવેલો બેઠો હતો. જુઓ, અહીં માઝોવેલો જે છે એ કેવો છે તો પ્રાચીન કાળના કોઈ કુલપતિ જેમ બેસે એવી રીતે એ બેઠો હતો. અને ત્યારબાદ એનો પરિચય જે છે એ કેવી રીતે એ પોતાના આખા પરિવારનો એક જાણે કે ચલાવનાર અથવા તો એ પોતાના પરિવારનો કેવી રીતે વડેરો વ્યક્તિ છે એનું આપણને આલેખન પ્રાપ્ત થાય છે. તેના માથે આકાશમાં અદૃશ્ય થતી ડાળીઓવાળા કોઈ એક તપોવનના વૃક્ષ જેવા ઊંચા ટાવરની છાયા ઢળી હતી. જુઓ, એટલે જેવી રીતે પ્રાચીન કાળમાં કોઈ કુલ પિતા એક મોટા વિશાળ વટવૃક્ષની નીચે બેઠા હોય, એવી રીતે અહીં માઝોવેલો જે છે એ શહેરના કોઈ મોટા ટાવરની છાયામાં બેઠેલો છે. એટલે આમ જુઓ તો અહીં કેવો એક વિરોધાભાસ અહીં આપણને જોવા મળે છે. તેની આસપાસ તેનો 3-4 પેઢી સુધીનો પરિવાર ફેલાઈ પડ્યો હતો. તેની દીકરીના 2 જોડિયા બાળક તેના 2 ખભા પર ટીંગાયા હતા. તેનો 8 વર્ષનો દીકરો તેની પડખે જ ઊભા પગ પર માથું ઢાળી બેઠો હતો. તેના 50 વર્ષના બીજા છોકરાના 2 છોકરાની વહુઓ થોડેક છેટે તેમના બચ્ચાઓને ધવરાવતી દોણીઓમાંથી કંઈક વસ્તુઓ તાંસળીમાં કાઢતી બેઠી હતી. અને એવા બીજા અનેક સ્વજનો જેની સંખ્યા ગણતા કે યાદ રાખતા માઝાવેલાને આવડતું ન હતું, તે બધા નક્ષત્રના તારાઓની પેઠે આમ તેમ ફેલાતા બેઠા હતા. જુઓ, એટલે આમ ભરેલા પૂરા પરિવાર વચ્ચે માઝોવેલો જે છે એ એકદમ આરામ કુલપિતાની અદાથી એ બેઠેલો છે. એટલે એના પરિવારની સંખ્યા જે છે એ ગણી ન શકાય એટલી મોટી છે. 30-40 સભ્યોનો એનો મોટો પરિવાર છે. અને એમાં એના પૌત્રીઓ જે છે એની આસપાસ વીંટળાયેલા છે. અને ખાસ કરીને માઝોવેલો જે છે હવે અવસ્થાએ આવી પહોંચ્યો છે, એકદમ વૃદ્ધત્વ ને આરે આવી પહોંચ્યો છે. એ માઝોવેલો, એવો માઝોવેલો આપણી કુલપિતા જેવો માઝોવેલો આરંભમાં જ આપણી સામે આવે છે. ધીમે ધીમે આ પાત્રનું જાણે કે એક સંતોષી વ્યક્તિત્વ જે છે એ આપણી સામે પ્રગટતો જાય છે. એટલે આમ જુઓ તો માઝોવેલો
જે છે કોઈ એની જે રીતે ઓળખ આપવામાં આવી છે કુલ પિતા તરીકેની, પણ જેમ જેમ વાર્તામાં આગળ વધીએ છીએ તેમ આપણે જાણીએ છીએ કે એના જે પરિવારજનો છે એ ગામડેથી આવી અને શહેરમાં ભીખ માગી, નાની મોટી ચોરીઓ કરી અને પોતાના પરિવારનું પેટ ભરે છે. માગી ભીખી અને ખાનારો આ આખો મોટો પરિવાર છે. અને કેટલાય વર્ષથી એ અહીં શહેરમાં વસવાટ કરી રહ્યા છે કે માજોવેલાની જે કેટલીક સ્મૃતિઓ છે એના દ્વારા એનો ભૂતકાળ જે છે ભવ્ય, આમ જુઓ તો ભવ્ય એનો ભૂતકાળ જે છે એ આલેખાયેલો છે કે જ્યારે એ સમયમાં આ શહેરમાં ટાવર પણ ન હતું. અને પછી તો વર્તમાન સમયની જે દયનીય સ્થિતિ છે એ પણ અહીં પ્રગટ થઈ છે. એટલે આપણે જે માઝાવેલાના પાત્રની વાત કરવાની છે કે એક સંતોષી વ્યક્તિ તરીકે અથવા તો અનેક અછતો વચ્ચે પણ કેવી રીતે આ વર્ગ જે છે એ સંતોષી આનંદમય જીવન વિતાવી શકે છે એનું પ્રતિનિધિત્વ આ માઝાવેલાનું પાત્ર કરે છે. અને આ માઝાવેલો જે છે એ પોતાના પૌત્ર પૌત્રીને પોતાના ભવ્ય ભૂતકાળની, પોતાના પરાક્રમોની કથા કહે છે કે કેવી રીતે એ ધાડ પાડતા હતા, કેવી રીતે રૂપિયા છાપતા હતા, અને એ વાતો પોતાના પૌત્રને કરી અને જાણે કે એક ગૌરવ, એક આનંદનો અનુભવ કરે છે. અને હવે તો આ સમયના લોકો તો સારું ખાઈ પી પણ નથી જાણતા, પરંતુ પોતાના સમયના લોકો જે છે સારું સારું ખાતા પીતા અને મોજ આનંદથી ભવ્ય રીતે જીવન જીવતા હતા. હવેના લોકો તો ઘરેણા પણ ખોટા પહેરે અને ખાઈ પણ પેલા જેને કહે ઘી અને તેલ વગરનું ખાઈ જાણે છે. અને એમાં જ્યારે એક વિશિષ્ટ વાનગી સૂતર ફેણીની વાત આવે છે ત્યારે એ પોતાના પૌત્ર પૌત્રીને પૂછે છે કે તમે સૂતર ફેણી ખાધી છે કોઈ દિવસ? તેને એના પૌત્ર પૌત્રી જે છે આ સંવાદ જે છે ખૂબ મહત્વનો સંવાદ છે. અને એ કહે છે કે એ શું વળી, જ્યારે એ સાંભળે છે કે પોતાના પૌત્ર પૌત્રીને તો આ બધી વાનગીઓ જે છે વિશિષ્ટ ખાદ્ય વાનગીઓ, હલવો અને લાડુ ને વગેરેની વાત કરે છે, ત્યારે એ એના વિશે નથી જાણતા. ત્યારે એને એક પ્રકારનું દુઃખ થાય છે કે આ બાળકોએ તો આ કશું જે ખાવાની શ્રેષ્ઠ વાનગીઓ છે એ તો ખાધી જ નથી. તો એ કહે છે કે હું ક્યારેક તમને એ ખવડાવીશ કે કેવી હોય છે. જ્યારે એનું વર્ણન કરે છે માજો, એમાં એક પ્રકારનો એનો આનંદ જે છે, એનું અંતર જે છે એ પ્રગટ થાય છે. અને એનો જે ભત્રીજો છે એ ભત્રીજો માઝાવેલાની આ ઈચ્છા જે છે એ પૂરી કરે છે. આ પોતાના ભત્રીજા વનામાં તેને પોતાનું જ જાણે કે પ્રતિબિંબ જોવા મળે છે. અને એને એવું લાગે છે કે આ એકમાત્ર વનો જ પોતાનું નામ રાખે એવો છે. એવો માઝાવેલો જેને ભવ્ય ભૂતકાળમાં જે જીવ્યો છે, અથવા તો ભવ્યતામાં મોટી મોટી ધાડ પાડી અને સારું સારું ખાય અને પણ જેને ભલે એ એઠું જૂઠું રહ્યું છતાં પણ એને આનંદથી, સંતોષથી એને ખાધું છે. અને એવા માઝાવેલાની જે ભૂતકાળની વાતો છે એ એના અંતરને પ્રગટ કરે છે. અને બીજો એક એનો જે અસંતોષ છે કે પોતાના જ્યાં પૌત્રો છે એને આ જે વૈભવ છે એ પ્રાપ્ત નથી થયો, એનો એ અસંતોષ એનો જે ભત્રીજો વનો છે એ પૂરો કરે છે. અને એ જ્યારે મોડે સુધી પાછો નથી આવતો ત્યારે એક એને ચિંતા થાય છે કે આ છોકરો જે છે એ ભરાડી છે અને એ ન કરવાનું
ક્યાંક કરી બેસશે, ક્યાંક ધાડ પાડવા ગયો હશે અને જો પકડાઈ જશે તો ખોટું થશે. અને પછી જ્યારે એ પાછો આવે છે અને કોઈ જાણે કંદોઈની દુકાન પરથી એ ધાડ પાડીને કશુંક જે પોતાના દાદાની ઈચ્છા હતી, પોતાના કાકાની જે ઈચ્છા હતી સારું સારું પૌત્રને બતાવવાની, એને ખવડાવવાની, એ જાણે કે વના દ્વારા પૂરી કરવામાં આવે છે. અને આ જીવનની અંતિમ ક્ષણે માજોવેલો જે છે એ ઊભે પગે બેઠો બેઠો જાણે પરમ સંતોષથી આ બધી વાનગીઓ જે છે, જલેબી, હલવો, મૈસૂર, કઢીનો લાડવો, મોહનથાળ, મગસ, સૂતરફેણી, આ બધું જ પરિવાર જાણે કે ચાખે છે અને એ પૂછે છે કે આ બધું ક્યાંથી લાવ્યો, બધું હેમખેમ છે ને? અને ત્યારે એ જવાબ આપે છે કે ખોડિયારમાં બધું હેમખેમ રાખે છે દાદા, તમારે ખાવ ને. અને ઉઠીને તેણે કંડિયાની વસ્તુઓ બધાને વેચી દીધી અને કંડિયાને દૂર એક કચરાપેટીમાં નાખી દીધું. જો આ એની જે પોતાના ભત્રીજા દ્વારા જે રીતે એની ઈચ્છા પૂર્તિ થાય છે અને જાણે કે અંતિમ ઘડીએ પણ એ બધી જ વાનગીઓ એ ખાય અને એમાં આત્મ સંતુષ્ટિ, પરમ સંતોષનો અનુભવ કરે છે. એટલે ચોરી કરવી, ધાડ પાડવી એ આ પ્રજા માટે કોઈ ગુનો નથી, પરંતુ એમાં જ એમનું પરાક્રમ છે. અને એ આટલી બધી અછતો વચ્ચે પણ એ આનંદપૂર્વક પોતાનું જીવન વિતાવી શકે છે અને સંતોષી જીવન જીવી શકે છે. એના માટેનું એક આ ઉત્તમ, એ સંદર્ભે આ પાત્ર ખૂબ જ મહત્ત્વનું છે. હવે જે વાત કરવાની છે એ જયંત ખત્રીની વાર્તા લોહીનું ટીપું એના બેચર ના પાત્રની વાત કરવાની છે. તો બેચર જે છે આ વાર્તાનું કેન્દ્રીય પાત્ર છે અને બેચર જે છે એ વ્યવસાય લુહાર છે, પરંતુ જે ધાડ પાડવામાં નિપુણ છે, હોશિયાર છે, ચોરી ચપાટી કરવામાં એ પ્રકારનું એનું આલેખન થયું છે. અને એ ધાડ પાડવામાં પોતાના સાથીના દગાને કારણે પકડાઈ અને જેલ ભોગવે છે. ત્યાંથી વાર્તા જે છે એ આરંભાય છે અને એ જેલ ભોગવી અને પછી પાછો આવી રહ્યો છે એ સમય ની ઘટના જે છે આ નવલિકાની કેન્દ્રીય ઘટના છે. અહીં બેચરનું પાત્ર છે એ કેવી રીતે પોતાના હૃદયના ભાવ જે છે એ અહીં એના પર કેવી રીતે દબાણ દ્વારા અથવા તો એનું જે વાસ્તવિક એનો જે સ્વભાવ છે એ કેવી રીતે અહીં પ્રગટ થયો છે, એના દ્વારા જ આખું પાત્ર જે છે એ આપણી સામે આવે છે. બેચરના પાત્રનો પરિચય જે છે આ રીતે કૃતિમાં આપવામાં આવ્યો છે. બેચર જે છે એ કોઈથી ફસાય અથવા દબાય એવો વ્યક્તિ ન હતો. એના વ્યક્તિત્વમાં ભઠ્ઠીના અંગારા અને લોઢાની કઠણાઈ હતા. જો એના વ્યક્તિત્વ ના આલેખન માટે સર્જકે જાણે 2 જ વાક્યોમાં એના વ્યક્તિત્વનું અહીં સરસ રીતે આલેખન કરી આપ્યું છે. બેચરનો આ સ્વભાવ જે છે એ જ એના જેને કે ક્રોધી અથવા તો એના લોહીની ઉષ્ણતાનો સંકેત બની રહે છે. એટલે જે રીતે ભઠ્ઠીના અંગારા જેવો શબ્દ પ્રયોગ જે છે એના વ્યક્તિત્વને ઓળખવા માટે જાણે કે પૂરતો બની રહે છે. અને આ રીતે બેચર પોતાના એક મિત્રના દગાને કારણે પહેલી વાર એ પકડાય છે અને એને જેલ ભોગવવી પડે છે. પરંતુ એને એની ચિંતા નથી, પણ એને પોતાના પુત્રની ચિંતા છે, કારણ કે એ જાણે છે કે એ પોતાનું જ સંતાન છે અને પાછો એ એકદમ અધૂરો છે અને ભોળો છે
અને એ પોતે બરાબર જાણે છે કે એ પોતાના જ લોહીનું ટીપું છે, એ ગમે તેવો ચોર, ડાકુ, ધાડપાડું છે, પણ મારામાં ચોરની ઝડપ અને ધાડપાડુની ગણતરી છે. પણ એનો પુત્ર જે છે કનૈયો એ મૂરખ છે અને એનામાં થોડી ઘણી જે છે એ બરાબર જાણે છે કે પોતાના પત્નીના સ્વભાવની લાક્ષણિકતાઓ એનામાં અવતરી છે અને એના કારણે જ એને લાગે છે કે આ પુત્ર જે છે એ ભવિષ્યમાં ન કરવાનું કરી બેસશે. એટલે આ એની ચિંતા જે છે એને જેલમાં પણ જપવા દેતી નથી. અને જેલમાંથી જ્યારે બહાર આવે છે ત્યારે નદી જે છે એ પોતાના ગામમાં પહોંચે એની પહેલાં જે નદી પાર કરવાની છે એ નદીમાં ઘોડાપૂર આવેલા છે અને નદીના પૂરને કારણે એને એક રાત્રિ ધર્મશાળામાં આશરો લેવો પડે છે અને ત્યાં 16 વર્ષની કુંભારની કન્યા જે છે હલીમા, એના રૂપ અને સૌંદર્યને જોઈને એના મનમાં જે વિકારો જન્મે છે એનું સૂક્ષ્મ આલેખન એ પાત્ર અથવા તો બેચરના માનસનો એક સૂક્ષ્મ પરિચય આપી રહે છે. બેચરની હલીમાના રૂપ સૌંદર્યને જોઈને એનું જે રીતે એનું માનસ પરિવર્તન થાય છે એનું સૂક્ષ્મ આલેખન વાર્તામાં કરવામાં આવ્યું છે અને એ અહીં હું તમારી સમક્ષ મૂકું છું. એ રૂપ, એ જુવાની અને અષાઢી રાતની આ અમૂલ્ય પળ અને તે કેવી કુમળી જોવાની. બેચરના હોઠ પર એક ગંદુ હાસ્ય આવી બેઠું અને એની આંખો બેઅદબ બની ઝીણી થઈ ગઈ. એની છાતીની ગરમી વધવા માંડી, એના સ્નાયુઓ તંગ થઈ ગયા. જો જે રીતે એના શારીરિક દેખાવમાં, એના હાવભાવમાં પરિવર્તન આવે છે, એની માનસિકતાનો પરિચય કરાવનારા મહત્ત્વના સંકેતો બની રહે છે. પરંતુ એ સમયે હલીમાની છાતી પર ઝૂલતું જે માદળિયું છે એ એના સૌંદર્યને જાણે કે વધારી રહે છે અને બેચર જે છે એ જાણે કે હલીમાની જે પવિત્રતા છે અથવા તો એના સ્વભાવની જે સરળતા છે એના કારણે જ જાણે કે એનું સૌંદર્ય લૂંટી નથી શકતો અથવા તો એને નુકસાન નથી પહોંચાડી શકતો. પણ એના હૃદયમાં એના સૌંદર્યને જોઈને એના પર હાવી થવાના એના વિચારો તો એને આવી જ ગયા છે. એટલે આ રીતે એની માનસિકતા અહીં એના હાવભાવ અને એના શારીરિક પરિવર્તન દ્વારા આ લેખાયેલા છે. એટલે બેચરના સ્વભાવમાં મૂળથી જ ચોરની કાર્યદક્ષતા અને ધાડપાડુની દ્રઢતા હતા. એ ક્યારેય અચકાઈને પાછો નહીં ફરતો, પરંતુ અહીં બેચર પાછો ફરે છે. એનું કારણ એ હલીમાનો ભોળો સ્વભાવ છે અને એના છાતી પર ઝૂલતું એ માદળિયું અને એ થોડાક સમયમાં જાણે કે આ સૌંદર્ય જે હતું ન હતું અથવા તો હણાઈ જશે એવો ભાવ બેચરને આ માનસિકતામાંથી પાછા વાળે છે. અને એની જે પરિવર્તન પામતી માનસિકતા છે એ પણ અહીં બહુ જ સારી રીતે આલેખાય છે. બેચરને હવે વિચાર આવ્યો કે એને અત્યારે કોણ અથવા શું રોકી રહ્યું હતું, પણ એને ધકેલતુંય કોઈ નહોતું. આ શું, આ કેવી વિચિત્ર મનોદશા, એને કશુંક થયું તો નહોતું. બેચરે ફરી અને ફરી હલીમા પર નજર ફેરવી. એ નાદાનને કશું ભાન નહોતું, એ એમ જ પડી રહી હતી. જો આ એની એકદમ બેફિકરાઈ જ જાણે કે એને પાછા વાળે છે અને એ એક ઊંકાર સુદ્ધા બહાર નહીં કાઢી શકે. બેચરને ફરી હસવું આવ્યું અને ફરી એ જ ઈચ્છાએ જોર પકડવાનું કર્યું. એટલે આ રીતે ફરી બેચરના હોઠ પર એક ગંદુ હાસ્ય આવે છે. એ અડધો નીચો નમી અને અટકી જાય છે. બાપા રે, એ હાફતી છાતી અને એની ઉપર કોઈ હાલતી ડાળીએ પારેવડું ઝૂલે એમ ઝૂલા ખાતું પેલું માદળિયું. આ જાણે કે પેલું એકદમ ગભરું પારેવડું, એટલે એ ભોળપણ જે છે એ જાણે કે આ કૃત્ય કરતા બેચરને અટકાવે છે. અને કેટલું સુંદર, કોમળ અને નિર્મળ એ આખો નીચો નમશે અને સૌંદર્ય
હમણાં ભૂસાઈ જશે. એક આ ભય જે છે એ જ બેચરને પાછા વાળે છે, અથવા તો આ પાત્ર બેચરના પાત્રમાં આવતું જે આ માનસિક પરિવર્તન છે એ એના પાત્રને સારી રીતે, એની માનસિકતાને સારી રીતે પ્રગટ કરે છે. એટલે એના હૃદયના જે આ ભાવો છે, એક બાજુ હલીમા સાથે શારીરિક અથવા તો એના સૌંદર્ય તરફનું એક ખેંચાણ અને એના સૌંદર્યને જોઈને બેચરમાં પ્રગટ થતા વિકારો, અને બીજી બાજુ આ ડર, એના સૌંદર્યને ભૂસી નાખવાનો ડર જે છે એને એ પણ અહીં સારી રીતે પ્રગટ થયો છે. પરંતુ જે લાગણીનો એક આવેગ, અને એ આવેગમાં બેચરનો ડર, અને એના કારણે બેચરનું ત્યાંથી પાછા હટવું, એ એના પાત્રમાં સારી રીતે પ્રગટ થયું છે. તો એના જ લોહીનું ટીપું, એનો પુત્ર જે છે કનૈયો, એ પોતે હલીમાને છોડી દીધી અથવા એના સૌંદર્યને યથાવત રાખ્યું, પણ એનો પુત્ર જે છે કનૈયો એ એના સૌંદર્યને હણી નાખે છે. અને ત્યારે લોહીનું ટીપું જે છે એ એની ઉષ્ણતા જે છે એ અહીં જાણે કે પ્રગટ થઈ છે. એટલે જે રીતે અંતમાં બેચર એના પુત્રને મારે છે, એમાં એનો ક્રોધ જે છે એ પ્રગટ થાય છે. તો બીજી બાજુ એને જે ડર હતો એ પોતાના પુત્ર સંબંધે ડર પણ સાચો પડે છે. એટલે આ રીતે એક જેને કે ને એક સંકુલ માનસિકતા જે છે એ બેચરના પાત્ર દ્વારા એ અહીં સૂક્ષ્મ રીતે, જે સૂક્ષ્મ ભાવ પરિવર્તનો અહીં એક હલીમા જેવા પાત્રને કેન્દ્રમાં રાખીને અહીં બેચરની જે પરિવર્તન પામતી માનસિકતા જે છે એ આલેખવામાં આવી છે. અને એ રીતે બેચરનું પાત્ર જે છે એ સૂક્ષ્મ રીતે અહીં આલેખન પામ્યું છે. એના પછીની જે વાર્તા છે એ ચક્ષુ શ્રવા, જેના સર્જક છે ચંદ્રકાંત બક્ષી. આમ તો ચંદ્રકાંત બક્ષી એ ઘટનાના બેતાજ બાદશાહ તરીકે ઓળખાય છે, અને એમની વાર્તાઓ જે છે એ પ્રમાણમાં લાંબી હોય છે, અને દીર્ઘ શૈલીએ એ વાર્તા લેખન કરનારા વાર્તાકાર છે. અહીં એમની વાર્તા જે છે ચક્ષુશ્રવા, એનું કેન્દ્રીય પાત્ર દાદા કેસરી સિંઘ છે. દાદા કેસરી સિંઘ જે છે એ 92 વર્ષના છે, અને એમણે પોતાની આંખ ગુમાવી છે, અથવા તો એમને પોતાની શ્રવણ શક્તિ ગુમાવી છે, અને જેઓ આંખથી સાંભળી શકે છે. એટલે એ પોતાની જે પૌત્રી છે કોશા, એની સાથેના સંવાદોમાં કેસરી સિંઘનું વ્યક્તિત્વ જે છે એ આપણી સામે આવે છે. દાદા કેસરી સિંઘ જે છે એ પોતાની પૌત્રી કોશાને પોતાના ભવ્ય ભૂતકાળની વાતો કર્યા કરે છે, અને જેઓ આ ઉંમરે પણ જાણે કે ભૂતકાળમાં જીવી રહ્યા છે, એનો પોતાના ભવ્ય ભૂતકાળને વાગોડીને જ પોતાનું અંતિમ જીવન જે છે, અથવા તો પોતાના જીવનની અંતિમ ક્ષણો જે છે એ વિતાવી રહ્યા છે, એવું એ પ્રકારનું પાત્ર જે છે એ આપણી સામે આવે છે. એટલે અહીં કેસરી સિંઘનું બાહ્ય વ્યક્તિત્વ અથવા તો બાહ્ય દેખાવ જે છે એ સર્જકે આ રીતે એનું વર્ણન કર્યું છે. તો દાદા કેસરી સિંઘની આંખો હજી જોઈ શકતી હતી, શરીરમાં હલનચલન હતું, અને રોજ સવાર સાંજ એ ઘરમાં ધીરે ધીરે ફરી શકતા. વાળ જડી ગયા હતા, લમણા પાસેના હાડકાં ઉપસી આવ્યા હતા, અને આંખો હાડકાના ગોળ ઘરમાં બહારથી ગોઠવી હોય એવી લાગતી હતી.
પણ એ આંખોની પાછળ જીવાઈ ચૂકેલી એક ભરપૂર જિંદગીની ઝલકો હજી કાયમ હતી. અને ભૂતકાળ 60, 70, 75 વર્ષ જૂના ભૂતકાળની ઝપટો સ્વરો હજી દાદા કેસરીસિંહ સાંભળી શકતા હતા. દાદાએ આખા હિન્દુસ્તાનમાં નોકરીઓ કરી હતી. પેશાવરીથી કન્યાકુમારી સુધી પેટ ભરીને ફર્યા હતા. ઘણું જોયું હતું, ઘણું ખાધું પીધું હતું. રાજા, મહારાજા, નવાબો, હુક્કામ, રેઝિડેન્ટોની દુનિયાને એ બહુ સરળતાથી યાદ કરી શકતા હતા. અને આઝાદી આવી પછી એમણે પ્રવૃત્ત જીવન સંકેલી લીધું અને નિવૃત્તિને પણ 25 વર્ષ થઈ ગયા. દાદા કેસરીસિંહ કહેતા હતા કે આઝાદી પછી જિંદગી મોડી થઈ ગઈ. જો એ રીતે દાદા કેસરીસિંહ જે છે એને આઝાદી પહેલાં પોતાનું ભવ્ય જીવન જે છે એ વધારે એમને પ્રિય હતું, અથવા તો જાણે કે વધારે જીવવા લાયક હતું. અને એમને વર્તમાન જીવન જાણે કે એકદમ મોડું લાગે છે, નીરસ લાગે છે. અને જે પ્રકારની જાહો જલાલી ભૂતકાળમાં હતી, એમના સમયમાં હતી, અથવા તો આઝાદી પહેલાં હતી, એ પ્રકારની જાહો જલાલી, એ પ્રકારની મોજ મજા હવે રહી નથી, એવો અનુભવ એમને થયા કરે છે. અને જાણે કે પોતાના એ ભવ્ય ભૂતકાળમાં, પોતાની એ જાહો જલાલીમાં જ જાણે કે પોતાનું ઉત્તર જીવન જાણે કે એ જીવી રહ્યા છે, એને જ જાણે કે માણી રહ્યા છે, એવું એક વ્યક્તિત્વ આપણી સામે દાદા કેસરીસિંહનું આલેખાયું છે. પૌત્રી કોશા અને કેન્દ્રમાં રાખી, અથવા તો પૌત્રી કોશાની સામે પોતાના આ ભવ્ય ભૂતકાળ, આ જાહો જલાલીમય ભૂતકાળની વાતો કરી અને પોતાનું અંતિમ જીવન જાણે કે દાદા કેસરીસિંહ જે છે એ વિતાવી રહ્યા છે. એટલે જેમના કાન ગયા છે, પણ એ આંખોમાં જે માણેલી જાહો જલાલી છે, જે જોયેલી ભવ્યતા જે છે, જે રાજા રજવાડાઓની જે એક જાહો જલાલી છે, એ જીવાયેલો ભવ્ય ભૂતકાળ એની આંખોમાં તરવર્યા કરે છે. અને એ ભવ્ય ભૂતકાળ જ એને અત્યાર સુધી જાણે કે જીવાડી રહ્યો છે. એ પ્રકારનું દાદા કેસરીસિંહનું સંવેદન જગત આપણી સામે આવે છે. અને એકદમ આ જીવનની હવે સદી જાણે કે પૂરી થવા આવી છે, ત્યારે જાણે કે એને હવે છેલ્લું આ બધું સમેટી લેવાનું છે. અને છેલ્લી જીવનની સ્લો માર્ચ જે છે એ પૂરી કરવાની છે. અને આ રીતે દાદા કેસરીસિંહની દુનિયાના ઘણા વર્ષો, જો દાદા કેસરી સિંહની દુનિયામાં અવાજોની દુનિયા ઘણા વર્ષોથી શાંત થઈ ગઈ છે. એટલે એના કાનની જે શ્રવણ શક્તિ છે એમને ગુમાવી દીધી છે. અને જો કદાચ ભૂતકાળ ન હોત તો એ જીવી પણ ન શકત. અને આવી દુનિયા રાસ નથી આવતી, અને દુનિયા પ્રત્યેક ક્ષણે નવી થતી જાય છે. અને કુદરતની એ ગમ્મત છે. એટલે દાદા કેસરીસિંહ જે છે એ ભૂતકાળમાં જ જાણે કે જીવી રહ્યા છે. અને એને વર્તમાન જીવન સાથે હજી જાણે કે એનો તંતુ જોડાયો નથી. એટલે એમનો ભૂતકાળ પ્રત્યેનો જે રાગ છે, એમનો અનુરાગ જે છે, એ અહીં અભિવ્યક્ત પામ્યો છે. એટલે એ દ્રષ્ટિએ ભૂતકાળમાં જીવતા દાદા કેસરીસિંહ જે છે એ આપણી સામે આવે છે. અને એ ભૂતકાળમાં જ જાણે કે એમની આંખો બંધ થઈ જાય છે. અને એવો જાહો જલાલીમય ભવ્ય ભૂતકાળ ન હોત તો કદાચ એમનાથી જીવી પણ ન શકાત. એ પ્રકારનું એમનું વ્યક્તિત્વ આપણી સામે આવે છે. અને આવા દાદા જે છે એ 92 વર્ષની વયે એ પોતાનું જીવન સંકેલી લે છે. ત્યાં આ વાર્તા જે છે એ વિરામ પામે છે. એટલે આ રીતે કેસરીસિંહનું પાત્ર જે છે એના બાહ્ય અને આંતર દ્વારા એ વિશેષ સ્પર્શી જાય એ રીતે આલેખન પામ્યું છે. મધુરાઈ જે છે એ આપણે પહેલાં પણ વાત કરી
કે ખૂબ જ પ્રયોગશીલ એવા વાર્તાકાર છે અને આપણે ગુજરાતી વાર્તા સૃષ્ટિમાં એમની કાન વાર્તા જે છે એ સમાવેશ પામી છે અને કાન વાર્તાના કેન્દ્રમાં હરિયો નામનું પાત્ર છે. આમ પણ મધુરાએ હરિયાને કેન્દ્રમાં રાખીને અનેક ટૂંકી વાર્તાઓનું સર્જન કર્યું છે અને એ રીતે પણ એમની વાર્તાઓ જે છે હરિયા જૂથની વાર્તાઓ તરીકે પણ ઓળખાય છે. એટલે આ હરિયો એમનું એક મહત્ત્વનું પાત્ર છે અને અહીં હરિયાના કાનને કેન્દ્રમાં રાખીને હરિયાની જે કેટલીક વિશેષતાઓ છે અથવા તો હરિયાના કાનની વિશેષતા દ્વારા એના હૃદયનો ભાવ જે છે એ અહીં આલેખવામાં આવ્યો છે. હરિયો એક દિવસ નદી એથી નાહીને પાછો વળે છે ત્યારે કોઈ વ્યક્તિ જે છે એના કાનના વખાણ કરે છે અને પછી તો એના કાનના વખાણ એ ગામ અને ગામથી શહેર અને પછી તો પૂરા દેશમાં એના કાનના વખાણ થવા લાગે છે અને અનેક વ્યક્તિઓ અનેક સ્ત્રીઓ એના કાનના વખાણ કરે છે અને હરિયામાંથી એ હરિલાલ અને હરિશ્ચંદ્ર બની જાય છે. એટલે કેવી રીતે એના કાન દ્વારા એની એક જુદી ઓળખ ઊભી થતી જાય છે. કોઈ પણ હરિયાની શરૂઆતમાં હરિયાને પોતાના કાનના આ વખાણ આનંદ આપી રહે છે પણ પછી ધીમે ધીમે આ અતિશય થતા વખાણ અને બીજી વાત તરફ લઈ જાય છે કે લોકો જે છે એના એક જ કાનના વખાણ કરે છે, બીજા કાનના નહીં. અને ત્યાંથી આગળ વધી એ માત્ર પોતાના શરીરમાં વખાણવાલા એક માત્ર કાન જ છે. એના પોતાના વ્યક્તિત્વનું શું એવો પ્રશ્ન જે છે એ અથવા તો આમ જુઓ તો એકદમ સરળતાથી અહીં વાત જે છે એ ગંભીરતા તરફ સરી જાય છે અને વ્યક્તિત્વ લોપની અહીં વાત આ હરિયાના પાત્ર દ્વારા જાણે કે અહીં પ્રગટ થઈ છે. અને એમ હરિયો જાણે કે એક સ્વતંત્ર વ્યક્તિત્વ નહીં પરંતુ હરિયો એટલે કે કાન. જો કેવી રીતે એનો વ્યક્તિત્વનો અહીં લોપ થતો જાય છે અને એ રીતે હરિયાના પાત્ર દ્વારા એકદમ જાણે કે એક સરળ શૈલી દ્વારા અહીં એક ગંભીર વાત જે છે હરિયાના પાત્ર દ્વારા અહીં પ્રગટ કરવામાં આવી છે. એટલે હરિયો એટલે કાન અને કાન વિનાનો હરિયો એટલે શૂન્ય. જો આ સંવાદ જે છે એ ખૂબ અગત્યનો છે કે જે આધુનિક સમયમાં મનુષ્યનું જે રીતે હ્રસ્વીકરણ થઈ રહ્યું છે એના વ્યક્તિત્વનું એનો સંકેત હરિયાના પાત્ર દ્વારા આ વાર્તામાં કાનને કેન્દ્રમાં રાખીને કરવામાં આવ્યો છે. અને એવો તાલ આ દુનિયા ગોઠવી રહી છે અને કંભાગી હરિયો એ વાત માનતો થઈ ગયો છે. એટલે એનાથી કરુણ સ્થિતિ એ છે કે આ સમયનો મનુષ્ય જે છે એ પોતે પણ પોતાના વ્યક્તિત્વ રાસને એ સ્વીકારવા લાગે છે. એ એનાથી પણ મહત્ત્વની એટલે એનાથી પણ એક જેને કહે ને કે ઘેરી કરુણતા બની રહે છે. એટલે કાન વિનાનો હરિયો એટલે કે શૂન્ય. કાન વિના હરિયાનું કોઈ જાણે કે અસ્તિત્વ નથી, એનું પોતાનું કોઈ વ્યક્તિત્વ નથી એવો ભાવ આ હરિયાના પાત્ર દ્વારા અહીં આલેખાયો છે. તો એના પછીની જે બીજી વાર્તા છે રાધેશ્યામ શર્માની રણ વાર્તા, એમાં મુજી અને રમૂજી એવા બે મુખ્ય પુરુષ પાત્રો છે અને આ પાત્રો જે છે એ એકદમ વિરાન પ્રદેશમાં જ્યાં મનુષ્યોની વસ્તી નથી એવા રણ પ્રદેશમાં આવી નોકરી માટે આવી અને વસવાટ કરી રહ્યા છે. અને એનાથી ગંભીર પરિસ્થિતિ કે એ પોતાનો સમય પસાર કરવા માટે એમને જે પ્રવૃત્તિ પસંદ કરી છે એ જાણે કે કેટલી નિરર્થક છે. એ મનુષ્યની જે જેને કહે ને કે એના હૃદયની જે આંતરિક અથવા તો એના હૃદયની જે માનસિક
સ્થિતિ છે એને પ્રગટ કરે છે, એના હૃદયનો જે ખાલીપો છે એને પ્રગટ કરે છે. મુજી જે છે સ્વભાવે એકદમ જેને કહીને એકલ પ્રકૃતિ ધરાવે છે, જે અન્ય સાથે એને બહુ કોઈ સંવાદ કરવો હોતો નથી. અને મુજી જે રમૂજી જે છે એ બધા સાથે ભળી જનારો, આનંદ કરનારો, વાતો કરનારો એવો વ્યક્તિ છે. એટલે એના સ્વભાવ પ્રમાણે અહીં સર્જકે એને મુજી અને રમૂજી એવા નામ આપ્યા છે. આ એવો પ્રદેશ છે કે જ્યાં ટપાલ અથવા પત્ર આપવા માટે પણ કોઈ ટપાલી આવતો નથી. અને એવામાં આ મુજી અને રમૂજી બંને પાત્રો જે છે એ પોતાની ટપાલ લેવા માટે એ ચાલીને 15 દિવસે એક સાથે પોતાની બધી ટપાલો લઈ આવે છે. આ બંને પાત્રો પોતાનો ખાલી સમય પસાર કરવા માટે, જાણે કે અભિવ્યક્ત થવા માટે પોતાના જે નથી જાણતા એને પત્રો લખ્યા કરે છે. અને એમાં સામે પક્ષે રમૂજી માટે અનેક પત્રો આવે છે, જ્યારે મુજી માટે ગણ્યા ગાંઠ્યા જ પત્રો આવે છે, અને ક્યારેક તો પત્રો આવતા પણ નથી. અને એવા જ એક દિવસે આ બંને પાત્રો પોતાના પત્રો લેવા પહોંચે છે. અને એ દિવસે મુજીની એક પણ ટપાલ આવી નથી, અને બીજી બાજુ રમૂજી પાસે અનેક પત્રો આવ્યા છે. અને ત્યારે મુજી જે છે એ 5 રૂપિયા આપીને રમૂજી પાસેથી એક પત્ર ખરીદી લે છે. આ એની જે પ્રવૃત્તિઓ છે, આ નિરર્થક પ્રવૃત્તિ એ જ એના પાત્રના હૃદયના ખાલીપાને પ્રગટ કરે છે, એના અંતરને ઉજાગર કરે છે. એટલે આ એની ક્રિયાઓ દ્વારા એનું પાત્ર જે છે એ આપણી સામે આવે છે. આ 5 રૂપિયામાં ખરીદેલો પત્ર આખો દિવસ મુજી જે છે એ વાંચ્યા કરે છે, અને એની સાથે વાતો કર્યા કરે છે, એને જોયા કરે છે. અને બીજી બાજુ રમૂજી જે છે એ પોતાના બધા જ પત્રો વાંચી ચૂક્યો છે. અને એ જ્યારે મુજીને આ રીતે જુએ છે ત્યારે એને થાય છે કે આટલા સમયથી એ પત્રમાં એવું તે શું છે કે જે મુજી વાંચ્યા કરે છે. એટલે આ પ્રકારનું આ પત્ર સંદર્ભેનું આશ્ચર્ય એને મુજીનો એ પત્ર લેવા માટે, અથવા તો એ પત્રમાં શું હશે એ જાણવા માટે એને એક જાણે કે એક પ્રેરક બળ બને છે. અને ત્યારે મુજી જે છે એ પત્ર આપવાની ના પાડે છે, અથવા તો એમાં શું લખ્યું છે એ પણ જણાવતો નથી. ત્યારે એ 10 રૂપિયા આપવાનું કહે છે, ત્યારે પણ મુજી પત્ર આપવાની ના પાડી દે છે. અને ગુસ્સામાં આવી અને ક્રોધમાં આવી અને રમૂજી જે છે મુજીના માથા ઉપર જે ખાલી પડેલી બોટલ છે સોડા વિસ્કીની એ મારી બેસે છે. અને ત્યારે મુજી જે છે એ બેહોશ બની જાય છે. જ્યારે પત્ર રમૂજી એ મુજીના હાથમાંથી છીનવીને જુએ છે તો એ બંને તરફ ખાલી હોય છે, માત્ર એના પર લખેલું હોય છે પીટીઓ. એટલે આ રીતે જે એમની આ નિરર્થક પ્રવૃત્તિઓ છે એના દ્વારા આ બંને પાત્રોનો જે ખાલીપો છે, એની એકલતા જે છે એ અહીં આલેખાય છે. એની આ રીતે જાણે કે આ નાટક જે છે મનુષ્યોની નિરર્થક ક્રિયાઓ દ્વારા એ આધુનિક મનુષ્યની જે એકલતા છે, એની જે વેદના છે, એનો ખાલીપો છે એને પ્રગટ કરતા આ બંને પાત્રો જે છે એ ખૂબ મહત્ત્વના બની રહે છે. અહીં આપણે અંબાલાલની વાત પણ કરી શકીએ, જે વિજય શાસ્ત્રીની વાર્તા છે ચક્રાવો. એનું મહત્ત્વનું પુરુષ પાત્ર છે. અને અંબાલાલ ના બંને પુત્રો, જેના માટે અંબાલાલની ખાસ એક માનસિકતા છે કે પોતાના પુત્રો જે છે એ પોતાના ઘડપણનો સહારો બનશે. અને એમાં 10 વર્ષે એમને મોટો પુત્ર પ્રાપ્ત થાય છે. એટલામાં મોટા પુત્રનો જન્મ થાય છે ભગવત પ્રસાદનો, અને સ્વભાવે ક્રોધી.
અને પોતાની પત્ની સાથે એ પિતાનું ઘર છોડીને જતો રહે છે. એટલે એ રીતે અંબાલાલ જે છે એ પોતાના એક પુત્રને ગુમાવે છે. ઘણી બધી બાધા આખડીઓ પછી, ઘણી બધી પ્રાર્થનાઓ પછી જેને પ્રાપ્ત કર્યો હતો, જેને કહે ને કે ઘણા સમય પછી જેને પ્રાપ્ત કર્યો હતો, અને જે પોતાના ઘડપણનો સહારો હતો, એવો પુત્ર પિતાને છોડી અને જતો રહે છે. તો નાનો પુત્ર જે છે એ અંબાલાલ જે છે એવું માની અને પોતાનું જીવન વિતાવે છે કે આ પોતાને સાચવશે. પરંતુ એ પણ વ્યવસાય નિમિત્તે અમેરિકા જાય છે અને પહેલાં શરૂઆતમાં પત્રો લખે છે, પરંતુ અને એમાં પણ પિતાને વારંવાર એવું સૂચન કરે છે કે તમે ટીકડી સમયસર લેતા રહેજો. અને આ ટીકડી લેવાની વાત જે છે એ અંબાલાલ એના માટે જાણે કે એક લાગણીનો તંતુ, એની આશા જીવંત રાખનાર બની રહે છે. એટલે એક જેને કહે ને કે એક આશાવંત પિતા જીવનના અંતિમ તબક્કામાં કેવી રીતે નિરાશામાં ધકેલાઈ જાય છે એ આ વાર્તામાં આલેખાયું છે. અથવા તો એવા પાત્રનું પ્રતિનિધિત્વ અંબાલાલનું પાત્ર કરે છે. એટલે જાણે કે એક ચક્રાવો જે છે એ અહીં પૂરો થાય છે. જીવનની શરૂઆતના 10 વર્ષો જે છે એમાં પણ સંતાન વગરનું જીવન છે, તો જીવનના અંત સમયમાં પણ સંતાન વગરનું જીવન છે. એક પુત્ર જે છે એ વાંચતે ગાજતે પોતાના જીવનમાંથી બાદ થયો, અને બીજો પુત્ર જે છે એ શાંતિમાં બાદ થયો. એટલે એવા પિતાનું માનસ જે છે એ અંબાલાલના પાત્રમાં આ રીતે, અંબાલાલના પાત્ર દ્વારા આ રીતે ચક્રાવો વાર્તા દ્વારા અભિવ્યક્તિ પામ્યું છે. અહીં આપણે અભ્યાસક્રમની જે વાર્તાઓ છે એના એને કેન્દ્રમાં રાખીને પુરુષ પાત્રોની વાત જે છે એ અહીં કરી અને આ મુદ્દો જે છે અહીં પૂરો થાય છે. અસ્તુ.